बोले रामदेव जी महाराज ने जय। अथ श्री रामदेव पुराण कथा। द्वापर युगમાં ઉદુંબજ નામનું એક નગર હતું। મંગળ નામનો ભીલ ગામના ગૌધન સરાવી ગુજરાન ચલાવતો તે ગાયોમાં અંબાજીના ગબ્બરમાંથી સોનાના શિંગડા અને પગમાં રૂપાની ઝાંઝરવાળી એક સફેદ રંગની એક ગાય આવીને આ મંગળના ગૌધાણમાં ભેગી સરતી હતી। સાંજે ઘરે જવાના સમયે આ ગાય ફરી પાછી ગબ્બરમાં પાછી જતી રહેતી। આવું દરરોજ બનતું। આ વાત તેની પત્ની ગુણીને કરી। પત્નીએ કહ્યું ત્યારે તેની પાસેથી સરાયના પૈસા લેવા જોઈએ। તેથી તે મંગળ ગાયને પાછળ ગયો। ગાય ગબ્બરમાં ગઈ ત્યાં અંબાજી માતા આ સોનાની ખાટ પર હિસકતા હતા। તેમની આભા શક્તિ જોઈ મંગળ અંજાઈ ગયો। માતાજીએ સુગડો ભરી જવ આપ્યા। આ જવ સોનાના હતા। મંગળને એમ લાગ્યું કે જવ તો ઘરે ઘણા છે અને આ જવ એક દિવસ ચાલે એટલા છે, માટે તે જવ જંગલમાં ફેંકી દીધા। ઘરે આવ્યો, આ બધી વાત પત્નીને કરી। પત્ની સમજુ હતી। તે સમજી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ સાક્ષાત માં અંબાજી છે। તેની પસેડીમાં થોડાક દાણા સોટીને રહી ગયા હતા। તે સોનાના હતા। બંને જણા જંગલમાં ગયા। ગાઢ જંગલ હતું। સાંજ પડી ગઈ, પણ દર્શન વગર પત્ની ઘરે જાય તેમ ન હતી। તે જંગલમાં વચ્ચે માતાજીનું સ્મરણ કરવા લાગ્યા। માતાજી પ્રસન્ન થયા। વરદાન માંગવા કહ્યું। માતાજીએ વરદાન આપ્યું કે આવતા જન્મમાં તમે ગૌ સેવક થશો। હું તમારા સર્વ મનોરથ પૂરા કરીશ। પણ બંનેએ કહ્યું, પાલન અને પોષણ માટે ધન ને સંપત્તિ આપો અને એક દેવાંશી પુત્ર આપો। આ બંને નંદ રાજા જશોદા માતા થયા। નંદ રાજાને ત્યાં શ્રી કૃષ્ણ 11.5 વર્ષ સુધી રહ્યા। ઘણા રાક્ષસોને માર્યા। મથુરાનું રાજ ઉગ્રસેનને પાછું આપ્યું। પોતે મથુરામાં રહેવાનો નિર્ણય કર્યો। નંદ અને જશોદાના હૃદય વ્યતીત થતાં તેમણે જણાવ્યું કે કૃષ્ણ, અમે તમારા વિયોગના વ્યથા સહન કરી શકીએ નહીં। તે જ વખતે કૃષ્ણે એમને સાંત્વના દેતા કહ્યું કે કલિયુગમાં હું તમારે ત્યાં 54 વર્ષ રહીશ। આ હતો રામદેવજી મહારાજનો રામદેવ અવતાર। આજ રામદેવજીને કૃષ્ણનો અંશ અવતાર માનવામાં આવે છે। જય અજમલઘર અવતારી, જય રામદેવજી મહારાજ, જય અલખધણી।